ભાવનગરમાં સિત્સર રોડ પર આવેલા ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી પર છડી વડે હુમલો કરાયાની ઘટના બની હતી। ઇન્સ્ટિટ્યૂટમાં જ અભ્યાસ કરતી યુવતી સાથે વિદ્યાર્થીએ વાત કરતા યુવતીના પિતાએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો છે। સાથે ફોન પર વાત કરતો હોય જેને લઈ યુવતીના પિતાએ વિદ્યાર્થીનીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વાતચીત દરમિયાન યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈને ઇન્સ્ટિટ્યૂટની અંદર જ સંચાલક સામે વિદ્યાર્થીનીને 4 ઘા ઝીંકી દીધા હતા। ઘટનાને પગલે વર્તેજ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ, મારો છોકરો ઓઝની અંદર રીનીટ કરે છે અને રીનીટને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ સરીએ મારી દીધી, તમે ફટાફટ આવો। તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ઘૂસી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ઘૂસીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી? તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે। મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી 72 કલાક કોઈ ગેરંટી નથી। જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું છતાં વાતચીત ચાલુ હોય તેનું મન દુઃખ રાખી અને આજે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। બાદમાં પીએસઆઈ શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ 2 ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે।